કેમેરામાં આપ્યું છે તે મુજબની આ ઘટના બની છે। હું રાજકોટ હતો, માહિતી મારા ભાઈ અને મારા ભોજાઈને એ લોકોએ મારી છે, દાદાગીરી કરી અને બળજબરીપૂર્વક પાણા લટા અને હાથ પાટું અને 15 થી 20 લુખા તત્વ જેવી ગેંગ આવી એને આવી અને એને માર્યા અને બળજબરીપૂર્વક કાર બાંધી દીધા। આ મારું નિવેદન છે। તારી હું હિસાબ બોલ દાંત નથી કાઢવા માર ખાય દાંત કાઢે માર અને કેમ કીધું સરસ તારે હું બનવું બોલ તારે હું બનવું બોલ બધા પોલીસ જય જવાન જય કિસાન 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 મારો છે આ મારો છે તમારો બાવળિયો છે એ અમારો આયરનો છે તે આપણે શું કહીએ પ્રશ્ન ના એ પછી તમે શું કહો આયર ક્યાં આયર શું કરે એવું કીધું? હા અમારો છે તમારો ધારાસભ્ય બાવળિયો એ અમારો ખુદ એમને કહી સામું જોયું ઓછામાં ઓછા 3.5 કલાક કાઢ નાખી ઘડી અમે એસટીમાં ખરેખર જે મુકેશભાઈ કીધું કે ખેડૂતની મરજી વગર થાંભલા કે તાર ન બાંધી શકે આ કાયદામાં છે, પણ હાલ જોવો છો કે આ કાસકોલિયા ગામની અંદર એક પરિવારને કેટલો અન્યાય કરવામાં આવ્યો આ કંપની દ્વારા, એના કંપની દ્વારા નુખાવો દ્વારા કે આ બેનને તમે ફાળો છો પાટો પણ જે હાથમાં બાંધ્યો છે ફ્રેક્ચર કરી નાખ્યો એના નુખાવો ભાઈઓ દ્વારા, તો આ ખરેખર સરકારને અમે કહેવી છીએ કે આવા નુખાવોને ખરેખર છૂટો દોર ન મૂકો। આ તો હજી ફ્રેક્ચર કરે છે આ વાડીઓમાં જઈ અને આવા નુખાવો ક્યારેક ન કરવાનું કરશે ન તો તમને લાસન લાગશે। એટલે માટે અમારું એક જ નિવેદન છે કે નાના માણસોને ન્યાય આપો, એના વિરુદ્ધ કામ ન કરો। ભલે તમારા જે નિયમમાં આવતો હોય કદાચ એનું સર્વે થવું જોઈએ, તમે એમ કહેતા હો કે લીગલી છે તો એનું સર્વે કરી અને કદાચ તમારે ખરાબ આમ નીકળતું હોય તો કોઈ વિરોધ હોય તો પણ અમે એને કહેવા અમારી ફરજ છે, પણ જો એનામાં કાયદેસર લીગલી જમીન હોય એના અન્યાય કરવામાં આવતો હોય તો ખરેખર અમારું તો ખરેખર બીજા કંઈ કોને કહેવું, અમે સરકારને કહેવી કે ભાઈ ખરેખર વાડીઓમાં રહેતા હોય નાના માણસો હોય એને આવો ખરેખર અન્યાય તમે ન કરો, નકર તમારે આનું પાપ તમારે હોત પણ ભોગવવાનું આવશે। અને સરકારને અને અધિકારીને અમારે એક જ કહેવાનું છે કે આ બેનને જે ફ્રેક્ચર કરવામાં આવ્યું આ નુખાઓને તાત્કાલિક પકડી અને આને જેલ હવાલે કરે એવી અમારી માંગણી છે। વિછિયા તાલુકાના કાસકોલિયા ગામના વિસ્તારની અંદર જે આયા કંપની દ્વારા જે તે વિસ્તારની અંદર પવનચક્કી વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે, કોઈ પણ ખેડૂતની પરવાનગી વિના, કદાચ આ ખેડૂતો અભણ છે પણ ખેડૂત સેવા સંગઠન ગુજરાત ટ્રસ્ટના ઓફિસે આ લોકો જ્યારે ફરિયાદ લઈને આવ્યા ત્યારે આ તમામ લોકોને અને ખેડૂતોને પણ જાગૃત કરી છે કે ખેડૂતની મરજી વગર કોઈ પણ પ્રકારની પાઇપલાઇન, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક થાંભલા કે ઇલેક્ટ્રિક તાર કે આવા વિન્ડ ફાર્મ ખેડૂતની મરજી ન હોય, એની અનુમતિ ન હોય તો એ ઊભા કરી શકે નહીં। પરંતુ થોડા દિવસો પહેલાં કાસકોલિયા ગામની અંદર જે ઘટના બની, જે આયા કંપની દ્વારા પવનચક્કી ઊભી કરવામાં આવે છે, એના તાર બાંધવામાં આવે છે અને એક ખેડૂત પરિવાર ઉપર
આ આયા કંપનીના કર્મચારીઓ દ્વારા એક લુખ્ખા તત્વો જેવો વ્યવહાર કરવામાં આવે છે અને બળજબરીપૂર્વક એની પરવાનગી લીધા વગર એને તાર બાંધી દેવામાં આવે છે અને એની કોઈ પણ અનુમતિ લેવામાં આવતી નથી. આ ઘટનાની અંદર ચોક્કસ એવો વિડીયોની અંદર સંપૂર્ણ ઘટના બતાવે છે કે અનેક ભાઈઓ સાથે મારકૂટ કરી એક બહેનને હાથની અંદર ફ્રેક્ચર થઈ ગયું. આ ખેડૂત પરિવારે જસદણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવી, તેમ છતાં એનું કોઈ સાંભળવામાં આવતું નથી. તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અમે જે પણ કંપની હોય, દાખલા તરીકે ખેડૂતની પરવાનગી વિના પાઇપલાઇન નાખતા હોય કે પછી આવા વિન્ડ ફાર્મ, આવા પવનચક્કી ઊભા કરી અને તાર બાંધતા હોય, જો ખેડૂતની મરજી ન હોય, ખેડૂતની અનુમતિ ન હોય અને બળજબરીપૂર્વક ખેડૂતોને મારી અને આ નો છૂટકે તાર બાંધવામાં આવશે કે પાઇપલાઇન બિછાવવામાં આવશે તો ખેડૂત સેવા સંગઠન ગુજરાત ચૂપ નહીં બેસે. કારણ કે આ ખેડૂત અભણ છે પણ આ સંસ્થા અભણ નથી. આ લોકોને અમે વિડીયો જોઈ અમને ખૂબ દુઃખ લાગ્યું કે આજે ખેડૂત, એક તો આ ખેડૂત થકી જ આખો દેશ ચાલતો હોય, જય જવાન જય કિસાનનો નારો લાગતો હોય, ખેડૂત ભરણ પોષણ કરતો હોય, પણ આવા લોકો દ્વારા ખેડૂતોને ફસાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર આની વાડી ઉપરથી તાર પસાર કરી દેવામાં આવે છે. એ તારનું મોટું નુકસાન થાય છે. એને જે તે વખતે એની અંદર વાવેતર કરવાનું હોય કે પછી કોઈ બાંધકામ કરવાનું હોય ત્યારે આ તાર નડતા હોય. તો આ આયા કંપનીને અમે તાકીદ કરી છે કે યુદ્ધના ધોરણે આ વિસ્તારની અંદર જ્યાં પણ પવનચક્કી કે આવા વિન્ડ ફાર્મ ઊભા કર્યા હોય, જે પણ ખેડૂતોને અનુમતિ વગર તાર બાંધ્યા હોય તો તાર વહેલી તકે ઉતારી લે, અન્યથા અમે એની ઉપર કાયદેસરની જે પણ કાર્યવાહી થશે તે તમામ પ્રકારની કરશું. આજે ખેડૂત સાથે ઘટના બની એ અન્ય કોઈ ખેડૂત કે ખેડૂત પરિવાર સાથે આવી ઘટના ન બને, નહીંતર આગામી દિવસોની અંદર ખેડૂતોને સાથે રાખી આવી કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.